ગુજરાત પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે મહેસૂલ વિભાગના DILR જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીઓને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ લઈ જવાના નિર્ણયને આવકાર્યો છે। તેમણે જણાવ્યું કે ઇઝ ફોર ડુઇંગ બિઝનેસને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટમાં પારદર્શિતા વધશે અને 33 કચેરીઓના બદલે 327 કચેરીઓ કાર્યરત થતા ખેડૂતોને જરૂરી સર્ટિફિકેટો ખૂબ જ ઝડપથી મળી રહેશે। આ સાથે આગામી સમયમાં જમીનના નકશા, ટિપ્પણ અને જાસ્તી પત્રક પણ ઓનલાઈન મેળવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં મોટી મદદરૂપ સાબિત થશે। ટિપ્પણ અને કમી જાસ્તી પત્રક પણ એ ઓનલાઈન ભવિષ્યમાં મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ છે। રાજ્ય સરકાર હરહંમેશ આ પ્રકારના નિર્ણય હમણાં જ એની બાબતનો પણ નિર્ણય લીધો છે। એવા ઘણા નિર્ણયો રાજ્ય સરકાર લઈ રહી છે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે।